અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં સતત બીજા દિવસે ડિમોલિશન યથાવત છે। આજે પણ ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કવાયત ચાલી રહી છે। જેસીબી ડમ્પર પોલીસની ગાડીઓનો ખડકલો પણ અહીંયા જોવા મળી રહ્યો છે। ડિમોલિશનની કામગીરીના ડ્રોન શોટ્સ પણ સામે આવ્યા। અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પર ગુજરાત પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી થઈ રહી છે। ગેરકાયદે બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની સાથે શહેરમાંથી તેમના મૂળિયા જ ઉખેડી દેવા કવાયત ચાલી રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપિકા ખુમાણ મારી સાથે જોડાયા છે। દીપિકા, હાલ ચંડોળા તળાવમાં જે કાર્યવાહી ચાલી રહી છે, ગઈકાલથી લઈને આજની કાર્યવાહીમાં હાલ કેટલા લોકો બીજા મળી આવ્યા છે અને ગેરકાયદે દબાણો જે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે તે આજે કયા કયા વિસ્તારોમાં થશે? बिल्कुल भारत पाकिस्तान ने लईने जे प्रकारनो मुद्दो पहलगामनो जे थयो एमां आतंकी प्रवृत्तिने कारणे खास करीने देशभરની અંદર જે પ્રકારે પહેલ ચલાવવામાં આવી તેમાં ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો ગુજરાતના અમદાવાદમાં ચંડોળા તળાવ છે તેની આસપાસનો વિસ્તાર જેમાંથી બાંગ્લાદેશી મળી આવ્યા હતા અને ત્યારબાદ તપાસ થઈ તો પ્રૂફ મળી આવ્યું કે અહીં કોઈ પણ જગ્યાએ જે દબાણ કરવામાં આવ્યું છે તેમાં કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ નથી અને તેને કારણે બાંગ્લાદેશીઓ જે ઘૂસણખોરી કરીને ખાસ કરીને આ વિસ્તારની અંદર રહેતા હતા તો તે તમામના મકાન છે તે તોડી પાડવામાં આવે છે। એટલું નહીં, લલન બિહારી જેનું નામ સામે આવ્યું હતું તો તેના મકાન જે છે જે ઇલીગલી હતા તે તમામ મકાન તોડી પાડવામાં આવે છે। મારી આસપાસ આપ જુઓ તો આ એ બધા મકાનો છે કે જે 1, 2 કે 5 વર્ષમાં નહીં પરંતુ છેલ્લા 35 વર્ષથી આ મકાનો છે તે અહીં તૈયાર થયા હતા। એટલે 35 વર્ષના સમયગાળા દરમિયાન જે મકાનો તૈયાર થયા હતા અને ગેરકાયદેસર હતા તે તમામ મકાનોને હાલ તોડી પાડવાની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। અત્યાર સુધી જે 1500 મકાન છે તે તૂટી ચૂક્યા છે। હજુ બી આ બંગાળી વાસે જે જગ્યા પર આપ જોઈ રહ્યા છો તો તે જગ્યા ઉપર ખાસ કરીને બુલડોઝર સ્ટ્રાઇક કહી શકાય ગુજરાત સરકારનું અને તેની સાથે પોલીસ વિભાગનું આ સંયુક્ત ઓપરેશન છે અને આ સંયુક્ત ઓપરેશન અંતર્ગત હજુ પણ આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર લોકો છે જે પોતાનો સામાન બહાર કાઢીને ઘરની બહાર કાઢીને બેઠા છે। આ વિઝ્યુઅલ્સ આપ જોઈ રહ્યા છો જ્યાં પોલીસ અધિકારીઓની ટીમ પણ અહીં ઉપસ્થિત છે। દરેક જગ્યાએ ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પણ અહીં ઉપસ્થિત છે અને દરેક જગ્યાએ જે મકાન તોડવામાં આવી રહ્યા છે તેની કાર્યવાહી ચાલી રહી છે। 60 જેટલા જેસીબી છે તે સ્થળ પર આજે પણ છે અને આ તમામ જે છે લોકો સૌથી પહેલાં પોતાના મકાનનો સામાન છે તે બહાર કાઢે છે અને ત્યારબાદ તેમના મકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાયા છે। બુલડોઝર સ્ટ્રાઇક કહી શકાય કારણ કે છેલ્લા ઘણા સમયથી જે પ્રકારની કાર્યવાહી થઈ રહી હતી ને ત્યારબાદ આ કાર્યવાહી અંતર્ગત અહીં લોકો છે તેની ઉપર જે લોકો ઘૂસીને આવ્યા હતા અને ઇલીગલી અમદાવાદમાં રહેતા હતા તમામ ઉપર હવે સરકારનું બુલડોઝર સ્ટ્રાઇક છે તે કહી શકાય તે પ્રકારની કાર્યવાહી હાલ આજે પણ થઈ રહી છે। આજે બીજો દિવસ છે। પંકજ, દીપિકા, ચંડોળા તળાવમાં કુલ કેટલા એવા ગેરકાયદે મકાનો મળી આવ્યા છે જે ઘણા સમયથી અહીંયા ગેરકાયદે બાંગ્લાદેશીઓ રહેતા હતા અને આજે એવા કેટલા મકાનો છે જે તોડી પાડવામાં આવ્યા? છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશથી જે લોકો આવતા હતા તે લોકો અહીં રહેતા હતા। આઈબીના સૂત્રોના મુજબ આપણે જો વાત કરીએ તો તેમના ક્યાંક ને ક્યાંક કનેક્શન કહી શકાય કે આતંકી પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા હોય તેવું આઈબીના સૂત્રોનું કહેવું છે પરંતુ નક્કર કોઈ વાત કહેવી તે હાલ યોગ્ય નથી। પરંતુ હાલ અત્યારે પરિસ્થિતિ એવી પ્રકારની છે કે લોકો છે જેમના પાસે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવામાં આવ્યા અને વેરિફિકેશન દરમિયાન નક્કી કરવામાં આવ્યું કે આ જગ્યા છે તે ઇલીગલી છે, જે જગ્યા પર રહે છે તે ઇલીગલી છે, તેમની પાસે પોતાના ગુજરાતના હોવાના ભારતના હોવાના કોઈ પણ પ્રકારના પુરાવા નહોતા મળ્યા અને ત્યારબાદ ડિપોર્ટ કરવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવી। જો કે હાલ આ પરિસ્થિતિને લઈને જે જગ્યા ઉપર તેઓ રહેતા હતા તે તમામ પ્રકારના કહી શકાય કે બંગાળી વાસની પાસે વાત હોય કે પછી દશામાની મંદિરની આસપાસની વાત હોય, આ ચંડોળા તળાવની આસપાસ એટલું બધું દબાણ કરવામાં આવ્યું છે કે લગભગ 2500થી લઈને 3000થી પણ વધારે મકાનો છે તે તોડી પાડવાની આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને રોજે રોજ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે જેથી કરીને પહેલા સ્ટેજમાં બીજા ફેઝની અંદર અને ત્રીજા ફેઝની અંદર આ રીતે કામગીરી ખાસ કરવામાં આવશે। જી દીપિકા, બીજો એક ખાસ સવાલ કે ચંડોળા તળાવ વિસ્તારમાં એક નવાબનગર નામનું આખું એક નગર બનાવેલું સામે આવ્યું હતું। આપ જે જગ્યાએ ઉભા છો ત્યાંથી એ કેટલું દૂર છે? કારણ કે એમાં 500 જેટલા કાચા પાકા મકાનો હતા જ્યાં બાંગ્લાદેશીઓ રહેતા હતા। આ અંગે શું અપડેટ?
બિલકુલ, જે નવાબનગર વિસ્તાર છે તે નવાબનગર વિસ્તારની અંદર કાચા પાકા મકાનો થઈને 3500 જેટલા મકાનો છે તે ચણવામાં આવ્યા હતા અને આ વિસ્તારની અંદર જે તમામ મકાનો છે તે ગેરકાયદેસર હોવાનું પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે. જો કે ટોરેન્ટ દ્વારા જે વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું અને ત્યારબાદ હવે આ જે બુલડોઝર ફર્યું છે તે આગામી સમયની અંદર પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે. જો કે નવાબનગર જે વિસ્તાર છે અચાનક જ રાતોરાત જાણે કે ઊભો થઈ ગયો અને તળાવની આસપાસ ઊભો થઈ ગયો હોય તેવું હતું અને તેને કારણે ખાસ કરીને હવે ગેરકાયદેસર જે મકાનો છે તેની ઉપર બુલડોઝર ફરી રહ્યા છે. પંકજ, આપને એ પણ જણાવી દઉં કે જે સરકારના નીતિ નિયમો છે તેમાં તળાવનો એરિયા જે છે તે તળાવ એરિયાની આસપાસ કોઈ પણ પ્રકારનું દબાણ છે તે ન કરી શકાય અને આ પ્રકારની જે ચંડોળા તળાવ છે તે હાલ તો ગુજરાત સરકાર હસ્તક છે, પરંતુ ચંડોળા તળાવની આસપાસનો જે વિસ્તાર છે તેને દબાણ કરી દેવામાં આવ્યો હતો અને આ દબાણ અંતર્ગત હવે આ દબાણ છે તેને દૂર કરવામાં આવી રહ્યું છે. હજુ પણ જે કાટમાળ છે લગભગ આ કાટમાળને હટતા હજુ પણ 6 મહિના થશે, પરંતુ સૌથી પહેલાં બુલડોઝર ફરશે અને ત્યારબાદ આ જે દબાણ છે દબાણ દૂર કરવામાં આવશે. જો કે હજુ ઘણો ટાઈમ લાગશે. આ જે પ્રકારનું કાર્યવાહી હાલ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અને ગુજરાત પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તેને લાગી રહ્યું છે કે 6 થી 7 દિવસ અથવા તો 15 દિવસ જેટલો સમય લાગી શકે છે કે આખું જે ચંડોળા તળાવ છે તેની આસપાસનું જેટલું પણ ગેરકાયદેસર મકાનો છે તે તમામને તોડી પાડવામાં આવે. જો કે હાલની પ્રક્રિયા અંતર્ગત ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે જે મકાન તોડી પાડવામાં આવ્યા છે તે લોકો પોતાનો સામાન લઈને બહાર ઊભા છે. સાથે પોલીસનો મોટો કાફલો અહીં ઉપસ્થિત છે જેથી કરીને કોઈ પણ પ્રકારની કાર્યવાહી અથવા કોઈ પણ પ્રકારની કનકગટ થાય તો તાત્કાલિક છે તે પોલીસ સ્ટાફ છે તે કામગીરી કરી શકે. ન માત્ર પોલીસ સ્ટાફ પરંતુ તેની સાથે મહિલા પોલીસને પણ હાલ જે ચંડોળા તળાવ છે તેમાં મોટી સંખ્યાની અંદર મહિલા પોલીસને પણ અહીં રાખવામાં આવ્યું છે. નાના બાળકોથી લઈને મહિલાઓ, વૃદ્ધો તમામ લોકો અહીં સ્થળ પર હાલ જોવા મળી રહ્યા છે અને તમામ લોકોને ખાસ કરીને અહીં પરિસ્થિતિને તાગ મેળવવા માટે લોકો છે તેને કનગટ ના થાય તે પ્રકારની કાર્યવાહી હાલ પોલીસ વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહી છે. જી દીપિકા, એક છેલ્લો સવાલ કે જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પકડાયા છે, જેમના ઘરો અહીંયા ગેરકાયદેસર હતા, એવા બાંગ્લાદેશીઓ સામે ડિપોર્ટ કરવાની કાર્યવાહી કેટલા સમય સુધી ચાલતી હોય છે? કેટલા સમયમાં તેમને બાંગ્લાદેશમાં મોકલી દેવામાં આવશે? બિલકુલ, જે રીતે લોકોને કામગીરી કરવામાં આવી રહી છે અને બાંગ્લાદેશીઓ છે તેમને મોકલી દેવાની જે કાર્યવાહી છે તે કાર્યવાહી ખાસ કરીને ભારત સરકારના ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે, વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યા છે, વિદેશ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. એટલે ખાસ કરીને હાલ તો એક રિપોર્ટ છે તે રિપોર્ટ બનાવવામાં આવ્યો છે. ગઈકાલે જે મુખ્યમંત્રી સાથેની બેઠક થઈ તો આ મુખ્યમંત્રી સાથેની બેઠકની અંદર પણ આ રિપોર્ટ અંગે પણ ચર્ચા થઈ હતી અને જે ચર્ચા છે તે ચર્ચા અંતર્ગત ખાસ કરીને જે બાંગ્લાદેશીઓ જે ઘૂસણખોરો છે તો તેમનો એક રિપોર્ટ છે, કેટલા લોકો હતા તેનો એક રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો છે. એટલે આગામી સમયની અંદર ગુજરાત સરકાર છે તે આ રિપોર્ટ ભારત સરકારને છે તે પહોંચાડશે અને આ પ્રકારની જે કાર્યવાહી છે તેમાં ડિપોર્ટ કરવાની કાર્યવાહી અતિ મહત્વની રહેશે ને આ પ્રકારની કાર્યવાહી છે તે ભારત સરકાર દ્વારા હાલ કરવામાં આવશે. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા જે ચંડોળા તળાવ છે જે કુખ્યાત ગણાતું હતું પંકજને, અહીં ઊભા રહેવું ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આ પ્રકારની પરિસ્થિતિને લઈને ચંડોળા તળાવની અંદર જ્યારે પણ કોઈ વ્યક્તિ ચંડોળા તળાવ નામ સાંભળતો હતો ત્યારે એક સ્પષ્ટ વાત હતી કે બાંગ્લાદેશની આસપાસનો જે વિસ્તાર જાણે કે મિની બાંગ્લાદેશ ઊભી કરી દેવામાં આવ્યું હોય તે પ્રકારની અહીં પરિસ્થિતિ હતી અને આ પરિસ્થિતિ અંતર્ગત ખાસ કરીને અહીં તોડવું અને આ જગ્યા પર કહી શકાય કે નેસ્તનાબૂદ આ જગ્યાને કરવી તે ખૂબ જ મોટી કાર્યવાહી, ખૂબ જ મોટું ઓપરેશન છે અને આ ઓપરેશન અંતર્ગત હજુ પણ આ 1-2 દિવસની વાત નથી, ઘણા સમય સુધી આ ઓપરેશન ચાલશે અને ગેરકાયદેસર જેટલા પણ મકાનો છે તે મકાનોને તોડી પાડવાની કાર્યવાહી છે તે ચાલશે. રિપોર્ટને આંકડો આવતો રહેશે કે આખરે કેટલા બાંગ્લાદેશીઓ છે તેનું વેરિફિકેશન થયા બાદ કેટલા ગેરકાયદેસર નીકળે છે અને ત્યારબાદ તેને ડિપોર્ટ કરવાની કાર્યવાહી છે તે શું કરવામાં આવશે તે પણ આગામી સમયમાં સમય બતાવશે. જી દીપિકા, આભાર સમગ્ર માહિતી આપવા માટે.